આજે આપણે ગતિમાન વિદ્યુતભાર પર ચુંબકીય બળ લાગે છે એની ચર્ચા કરીશું. ગતિમાન વિદ્યુતભાર માટે લાગતું ચુંબકીય બળ તમને ખબર છે કે કોઈ વિદ્યુતભાર ધારો કે આ રીતે ગતિ કરતો હશે. હવે એ કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો છે. તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય તો એના માટે જે બળ લાગતું હશે એ આવશે Q ઇન્ટુ V ક્રોસ B. બળ છે કેટલો આવશે? Q ઇન્ટુ V ક્રોસ B. તો બેઝિકલી આની ગણતરી આપણે સમજી લઈએ. ધારો કે કઈ રીતે મળે છે થોડુંક અહીંયા હું તમને ડિનોટ કરી દઉં છું. ધારો કે x દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું. x દિશામાં ચુંબકીય ક્ષેત્ર, y દિશાની અંદર તમને વિદ્યુતભારના વેગની દિશા દર્શાવી. એટલે ઉપરની દિશા y છે જેની અંદર આપણે વિદ્યુતભાર લઈએ છીએ, બરોબર, y દિશામાં ગતિ કરે છે. તો Q ઇન્ટુ V ક્રોસ B, તો V જે છે કઈ દિશામાં મળે છે? y માં, અને B જે છે કઈ દિશામાં મળે છે? x માં. તો ઇન શોર્ટ આપણે V ને આપણે લખી શકીએ કે y એટલે કે j કેપ અને B જે છે એટલે કે k કેપ, સોરી I કેપ, બરાબર. તો j ક્રોસ I કરશો તો j ક્રોસ I બરાબર શું થશે? માઇનસ k થશે. એટલે મતલબ કે તમારા જે વિદ્યુતભાર પર બળ લાગશે એ બળ કઈ દિશામાં જતું હશે? તો k કેપની દિશામાં, ને એ પાછું ઋણ, એટલે કે ઋણ z અક્ષની દિશામાં બળ લાગશે. જે બળ લાગશે કઈ બાજુ હશે? ઋણ z અક્ષની. તો આ શોધવા માટે તમે સિમ્પલ જે છે એના માટે જમણા હાથના હથેળીનો મતલબ કે જે આપણી હથેળી જે છે એનો નિયમ વાપરી શકો. રાઈટ હેન્ડ પામ રૂલ અથવા તો રાઈટ હેન્ડ થંબ રૂલ, બંને વડે તમે શોધી શકો છો. તો આ પરિસ્થિતિમાં તમે કઈ રીતે દર્શાવી શકો? તો જમણા હાથની અંદર જે સ્ક્રૂ છે, મતલબ તમારે ચુંબકીય ક્ષેત્ર જે વેગની દિશા જે છે એ વેગની દિશામાં હાથ રાખો અને અંગૂઠો જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. અને જે તમારી હથેળી છે એ હથેળી જે દિશામાં ઉપર હશે, ધારો કે ઉપર હોય અથવા તો નીચે હોય કે સાઈડમાં હોય, તો જે હથેળીની ડાયરેક્શન છે એ તમને શું દર્શાવશે? તમારા પરિણામી બળની દિશા. હવે તમને ખબર છે કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર હશે, તો વિદ્યુત ક્ષેત્ર માટે જે બળ લાગશે એ કયું બળ લાગશે? Q ઇન્ટુ E, મતલબ વિદ્યુતીય બળ. અને વિદ્યુતીય બળ હંમેશા કેટલો મળશે? તો Q ઇન્ટુ E જેટલું મળે છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ કે ટોટલ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વડે કુલ બળ કેટલું મળશે? તો વિદ્યુતીય બળ QE પ્લસ ચુંબકીય બળ Q ઇન્ટુ V ક્રોસ B, જ્યાંથી Q કોમન કાઢી શકો તો E સદિશ વત્તા V ક્રોસ B સદિશ, એના વડે દર્શાવી શકાય. બીજી વસ્તુ કે અહીંયા એવું કીધું છે કે આ બળ જે છે એ નિરપેક્ષ નથી. મતલબ કે તમે એવું ના કહી શકો કે વિદ્યુતીય બળ અલગ છે, ચુંબકીય બળ અલગ છે. બંને એકબીજા પર આધારિત છે. જે બંને બળ છે, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ, બંને એકબીજા પર આધારિત હોવાથી ને ક્યારેય પણ નિરપેક્ષ બળ વડે દર્શાવી શકાય નહીં. ચલો, એના પરથી મેં એક આખો ફર્સ્ટ કેસ લીધો છે કે ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B છે. હવે V ક્રોસ B પ્રમાણે એવું કીધું કે ચુંબકીય ક્ષેત્ર તમને આકૃતિમાં જો અંદર જતી દિશામાં છે. અહીંયા જે બધી ચોકડી દર્શાવી, જો તમને દર્શાવું છું, આ ચોકડી બનાવી, ચોકડી એવું બતાવે કે ચુંબકીય બળ તમારું અંદર જતી દિશામાં છે. અને એને લંબ રૂપે, ચુંબકીય બળને લંબ રૂપે એક વિદ્યુત ભારિત કણ પ્લસ Q જેટલો વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે. તો જ્યારે પ્લસ Q વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હશે તો એના ઉપર બળ લાગશે. અને એ બળ કઈ રીતે દર્શાવી શકાય? તો મેં હમણાં જ કીધું કે V અને B જે છે એનાથી જે સમતલ બને, તો તમારું V અને B માટે ધારો કે હું એવું કહી શકું કે B ધારો કે તમે કઈ દિશામાં લો છો? અંદર z અક્ષની દિશામાં, અને V જે છે ધારો કે x અક્ષની દિશામાં છે. તો એ સમતલને લંબ રૂપે તમને શું મળશે? હંમેશા બળ. અને લંબ રૂપે જે બળ મળે છે એ બળ તમે Q ઇન્ટુ V ક્રોસ B વડે દર્શાવી શકો. તો તમે અહીંયા નોટિસ કરો છો કે હંમેશા બળ વેગને લંબ રૂપે જ હોય છે. બળ જે છે કેવું છે? વેગને લંબ રૂપે જ હોય છે. તો આ પરિસ્થિતિની અંદર કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે ગતિ કરશે, કણ જે છે શું કરશે? ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરશે. તો એ પરિસ્થિતિની અંદર એ વર્તુળમય ગતિ કરશે. ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળમય ગતિ કરશે. અને આ વર્તુળમય ગતિ માટેનો વેગ અચળ છે. અને વેગ અચળ અહીંયા છે. અને તો આપણે અહીંયા કહી શકીએ કે કાર્ય એટલે કે એની ઉર્જાનો ફેરફાર, તો એની ગતિ ઉર્જા અચળ રહી, તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય, એનું કાર્ય શૂન્ય થશે. ઓકે, બીજી વસ્તુ કે વેગ અચળ છે તો ગતિ ઉર્જા અચળ થાય. અને અહીંયા જે માર્ગ મળશે એ માર્ગ હંમેશા કઈ રીતે તમે દર્શાવી શકો છો? તો એ માર્ગ વર્તુળાકાર સ્વરૂપે હોય. અને ધારો કે ચુંબકીય ક્ષેત્રની બહાર જતો રહે છે, પણ
માની લો કે સતત અંદર નથી, ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે, તો બહાર જતા કણનો હંમેશા વેગની દિશા તમે જે વક્રાકાર માર્ગ મળે છે, વક્રાકાર બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, વક્રાકાર બિંદુએ તમે જે સ્પર્શક બનાવશો એ સ્પર્શકની દિશામાં તમને હંમેશા એની માર્ગ મળશે. એટલે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર તમને ટ્રેજેક્ટરી પૂછે, ધારો કે હું એમ કહું છું કે આટલું ચુંબકીય ક્ષેત્ર બોક્સમાં મેં બનાવ્યું છે, અહીંયાથી એનો વક્રાકાર માર્ગ આ રીતે છે, તો આ પરિસ્થિતિ માટે ધારો કે તમને એમ પૂછે કે બહાર નીકળશે તો એનો ગતિપથ કેવો હશે, તો એ બિંદુએ સ્પર્શક બનાવો, જે દિશામાં સ્પર્શક હશે એ જ દિશામાં તમારો ગતિપથનો માર્ગ હશે. ચલો હવે આનો સેકન્ડ કેસ જોઈએ. ફર્સ્ટ કેસ જોઈ લીધો, બરોબર. ધારો કે આ જ કેસની અંદર આપણે વાત કરીએ કે ત્રિજ્યા તમને માંગેલી છે, ત્રિજ્યા તમારે શોધવાની કીધી છે, તો મેં હમણાં કીધું કે બળ જે લાગે છે એ કયું બળ લાગે છે? કેન્દ્રગામી બળ વર્તુળાકારે ગતિ કરે છે, તો વર્તુળાકાર ગતિ માટે શું થશે? Q into V into B, કારણ કે F is equal to QVB, અને તમે જોઈ શકો કે V અને B 90 ના ખૂણે છે, તો QVB sin 90 અને sin 90 ની કિંમત 1 થશે, તો આપણે સિમ્પલ મૂલ્ય વડે દર્શાવીએ તો F બરાબર શું થશે? QVB થશે. ઓકે. સેકન્ડ થિંગ, mv²/r, કે જે કેન્દ્રગામી બળની આપણે વાત કરીએ કે જે સંતુલન છે તે કેટલો આવશે? mv²/r. ચલો એ mv²/r જેટલું બળ બંનેને સંતુલન કરો, જ્યાંથી ત્રિજ્યા r ને સૂત્રનો કરતા કરો, તો તમે જોઈ શકો કે r બરાબર એક વખત v કેન્સલ, જો તમે અહીંયાથી બંનેમાંથી એક વખત v કેન્સલ કરો તો શું વધ્યું? r બરાબર mv ના છેદમાં qb, r બરાબર mv ના છેદમાં qb. v બરાબર કિંમત લખી નાખો r ઓમેગા, તો r ઓમેગા કિંમત તમે લખી એટલે શું થયું? બંને સાઈડથી r કેન્સલ, તો ખાલી એવું લખી શકાય કે qb બરાબર m ઓમેગા, સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb ના છેદમાં m, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb ના છેદમાં m. ચલો હવે આવર્તકાળ શોધીએ, તો આવર્તકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2π ના છેદમાં ઓમેગા, t ઇઝ ઇક્વલ ટુ 2π ના છેદમાં ઓમેગા. તો 2π m નો m અને ઓમેગા લખશો એટલે તમારી કિંમત વ્યસ્ત હશે, અને વ્યસ્ત માટે શું થાય? m ના છેદમાં qb, તો જવાબ તમારો આવર્તકાળ મળશે 2π વર્ગમૂળમાં m ના છેદમાં qb. તો આ સમગ્ર સમીકરણમાં તમે જો કે આવર્તકાળ કોઈ જગ્યાએ વેગ પર આધારિત છે નહીં. તો યાદ રાખજો કે જ્યારે પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં ગમે તેટલા વેગથી ફેંકશો તો એનો આવર્તકાળ હંમેશા એક આપેલા કણના દળ m અને આપેલા કણનો વિદ્યુતભાર q એ બે વસ્તુ ઉપર આધારિત છે. ધારો કે હું બીની ચર્ચા એટલા માટે નથી કરી કે ચુંબકીય ક્ષેત્ર ઘણી વખત કેવું હોઈ શકે, નિયમિત હોઈ શકે, એના માટે આપણે ચર્ચા કરી નથી. નેક્સ્ટ, આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. એના પછી સેકન્ડ કેસ આપણે વાત કરીએ. હવે સેકન્ડ કેસમાં એવું કીધું છે કે જે વેગ છે અને ચુંબકીય ક્ષેત્ર બી છે એ બંને એકબીજાને સમાંતર છે. તો સ્વાભાવિક રીતે તમે જોઈ શકો કે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B, VB સાઇન 0, કારણ કે બંને સમાંતર હોય, એક જ દિશામાં હોય, તો સાઇન 0 અને સાઇન 0 ની કિંમત 0 થશે. આપણે એને સમગ્ર સમીકરણ લખો તો આવું લખી શકાય QVB સાઇન 0, અને સાઇન 0 ની કિંમત વિદ્યાર્થી મિત્રો તમને કેટલી મળશે? 0. તો લાગતું બળ જે છે એ 0. તો એવું કહી શકાય કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં હું જો વિદ્યુત ભારને ફેંકીશ, એ જ દિશામાં વિદ્યુત ભારને અચળ ઝડપથી ફેંકીશ, તો એ પરિસ્થિતિમાં એના ઉપર કોઈ જ બળ લાગતું નથી. આ સેકન્ડ કેસ. હવે એના પછી થર્ડ કેસ. થર્ડ કેસ જે તમારે ઘણી વખત ઇમ્પોર્ટન્સ છે, ધ્યાન રાખવાનું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે આકૃતિમાં. જો હવે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો કે વિવેગથી થીટા ખૂણે, ખૂણો જે છે કેટલાનો આપેલો છે? થીટાનો. આકૃતિમાં તમે જોઈ શકો વિવેગથી થીટા ખૂણે જ્યારે કણને ફેંકવામાં આવે છે તો
તો આપણને વેગના બે ઘટક મળશે. બે ઘટકની અંદર શું કહી શકાય કે પહેલો ઘટક અહીંયા આપેલો છે v cos થીટા, જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. આ પહેલો ઘટક. જે બીજો ઘટક છે એ v sin થીટા, એ લંબ રૂપે છે. આ બીજો ઘટક છે એ v sin થીટા, અને જે કઈ રીતે આપેલો છે? લંબ રૂપે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંજોગોમાં જ્યારે બે ઘટક હશે તો તમે એવું કહી શકો કે લંબ ઘટકના કારણે વર્તુળમય ગતિ થશે, અને જે સમાંતર ઘટક છે એના કારણે કણ સીધે સીધો જતો રહેશે. એટલે તમે કણ જે છે એક તો આમ સીધો જશે ને પાછો ગોળ ફરતો, તો કણ આ રીતે આમ ગોળ ફરતો 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 આગળ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે જ્યારે પણ કણ વર્તુળાકાર સ્વરૂપે આગળ વધે છે તો આ જે રચના છે ને હેલિકલ ગૂંચળું, એટલે કે હેલિકલ ગૂંચળું, એટલે એક આટો પછી બીજો, ત્રીજો, ચોથો, તમે સ્પાઇરલ તમારી જોઈ હશે તો સ્પાઇરલની જેવી આ રચના છે એને કહેવામાં આવે છે હેલિકલ આકારે કણ ગતિ કરે છે. હેલિકલનો આકારનો મતલબ એમ કહી શકે કે આમ ગોળ ફરતો 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 આગળ જાય છે, તો એ હેલિકલ આકારે કણ આગળ વધે છે. તો આ ટોપિક ઉપરથી તમારે પહેલું કામ એ થશે કે તમારે હેલિકલ પિચનું અંતર છે એ કેટલું છે એ શોધવાનું છે, અને બીજું કે ત્રિજ્યા કેટલી હશે એ શોધવાનું છે. તો તમે લખી શકો કે બળ F is equal to QVB sin થીટા. હવે તમે એમ કહેશો કે સર મેં અહીંયા સાઇન ઘટક કેમ લીધો? તો મેં હમણાં જ કીધું કે સમાંતર ઘટકના કારણે બળ શૂન્ય છે, બળ માત્ર ને માત્ર મળશે લંબ ઘટકના કારણે. તો બળ F is equal to QVB સૂત્ર તો ખબર જ છે તમને, F is equal to Q into V into B. પણ આપણી પાસે વેગનો કયો ઘટક છે? વેગનો સાઇન ઘટક છે, તો આપણે એવું લખી શકીએ QVB sin થીટા. ચલો હવે નેક્સ્ટ ઘટકની અંદર આપણે વાત કરીએ કે આપણે શોધવાનું છે આવર્તકાળ t. તો આવર્તકાળ t શોધવા માટેની તમે વાત કરો તો t બરાબર શું લખી શકાય? 2π ના છેદમાં ઓમેગા. ઓમેગા તમને મળતું હતું કઈ રીતે? qb ના છેદમાં m. તો લખી નાખો t is equal to 2πm divided by qb. એક નાનકડી મિસ્ટેક મારાથી અહીંયા થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. કારણ કે આવર્તકાળ t બરાબર 2π by ઓમેગા. ઓમેગાની કિંમત તમને મળે છે qb ના છેદમાં m. જો qb ના છેદમાં m, તો મેં અહીંયા ભૂલથી વર્ગમૂળ કરેલું છે. રેડી? તો તમે વર્ગમૂળ ના લેતા ધ્યાન રાખજો, સુધારો કરી નાખજો એ. ઓકે, તો આપણે કિંમત લખીએ t બરાબર 2πm છેદમાં qb, અને હેલિકલ પિચની ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા શોધવા માટે તમે શું કરશો? mv²/r. mv²/r is equal to qvb sin થીટા. તો તમે r ને સૂત્રનો કરતા કરશો, હું આ બધી વસ્તુ એક એક ડિટેલમાં સાબિત નથી કરતો. તો r બરાબર mv sin થીટા છેદમાં qb. આગળ બી તમને યાદ છે કે મેં સૂત્ર જે છે ને આવું કંઈક લખાયું હતું કે r is equal to mv upon qb. પણ ત્રિજ્યા મળી કોના કારણે? કયા ઘટકના કારણે? સાઇન. તો બાજુમાં શું લખી દેવાનું? સાઇન થીટા. વર્તુળમય ગતિ થાય છે કોના કારણે? સાઇન. તો સાઇન થીટા લખી દીધું. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ મારે શોધવાનો છે પીચ. તો પીચ એટલે શું થાય કે આ જે બે ટર્ન્સ છે, એક આ રિંગ છે ને આ બીજું આ ગૂંચળું આમ છે, કારણ કે ગોળ ફરશે એટલે એક આટો અને બીજો આટો, તો બે આટા વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવે છે પીચ. જે હું તમને પ્રોપર વેમાં તમને દર્શાવ્યું હતું કે કઈ રીતે પીચ મળે. તો આપણે જોઈ લઈએ અહીંયા. તો જો આ રીતે અહીંયાથી ચાલુ કરું છું, આમ ગોળ ફરશે, અહીંયાથી પાછું આમ ગોળ ફરશે, અહીંયાથી આમ ગોળ ફરશે, આમ ગોળ આગળ જશે. તો તમે જો કે આ એક આટો ને આ બીજો આટો, આ બે ક્રમિક આટા વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? પીચ. તમારે સ્પાઇરલ કરેલી બુક હોય તો એમાં જોઈ લેજો કે સ્પાઇરલ કરેલી બુકમાં જે વચ્ચેનો ગેપ છે ને કહેવાય પીચ. અને પીચ માટે કયું અંતર જવાબદાર? તો પીચ માટે આ દિશામાં ગતિ કરે તો એનો x ઘટક, એટલે x એટલે cos ઘટક થયો, તો v cos થીટા. વેગનો કયો ઘટક જવાબદાર છે? v cos થીટા. બીજી વસ્તુ કે આગળ જાય તો એક આવર્તકાળ જેટલો સમય લે, તો v cos થીટા into t. તો આપણે ગણતરી કરીએ p બરાબર v cos થીટા into t, અને v cos થીટા એમનું એમ રાખો, t ની જગ્યાએ 2πm upon qb લખી નાખો, તો જવાબ આવશે 2πmv cos થીટા divided by qb. 2πmv cos થીટા divided by qb. આ તમારો જવાબ. નેક્સ્ટમાં એવું કીધું છે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આજે કેટલાના ખૂણે કોણાવર્તન થાય છે એ તમારે શોધવાનું. તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું. માની લો કે આ ક્યુ પોઈન્ટ થી વિદ્યુત પર દાખલ થયો. જો આ ક્યુ પોઈન્ટ છે અહીંયાથી વિદ્યુત પર દાખલ થાય છે, પછી થોડુંક આમ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. આ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરીને અહીંયા પહોંચ્યું, પછી જેવું બહાર નીકળે છે અહીંયાથી આમ,
તો આ જે તમારો લંબ બનાવો છો, અહીંયા કંઈક ખૂણો બનાવે છે, એ ખૂણો એટલે ડેલ્ટા, જેટલું વિચલન થયું એ ડેલ્ટાનું, તો એ ડેલ્ટા કેટલું મળે છે એ તમારે શોધવાનું છે. ઓકે, તો આપણે વાત કરીએ, આ ડેલ્ટાની કિંમત શોધવાની છે. તો જેવો ખૂણો અહીંયા ડેલ્ટા મળે એ જ રીતે અહીંયા બી ખૂણો ડેલ્ટાનો થશે. તમને આકૃતિમાં બતાવો, અહીંયા ખૂણો છે કેટલાનો થશે? ડેલ્ટાનો. તો સાઇન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની અપોન કર્ણ, તો સામેની બાજુ ડી અને કર્ણ તમારી ત્રિજ્યા આર જેટલો છે, કારણ કે વર્તુળમાં ગતિ કરે છે આ બિંદુને અનુલક્ષીને, તો બિંદુને અનુલક્ષીને ગતિ કરે તો આ ત્રિજ્યા કેટલાની આવશે? આર. તો સામેની છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ ઇઝ ઇક્વલ ટુ સાઇન ડેલ્ટા, તો ડેલ્ટા બરાબર સાઇન ઇનવર્સ ડી ના છેદમાં આર. ચલો હવે તમારી પાસે ડી તો બે જાડાઈ છે તો આપી જ દીધી હશે, ચુંબકીય ક્ષેત્ર જે છે એની જાડાઈ તમને આપી દીધી છે. મારે શોધવાનું રહ્યું આર, ત્રિજ્યા. તો હમણાં જ મેં કીધું કે ત્રિજ્યા આર બરાબર એમવી ના છેદમાં ક્યુબી. તો જો મેં અહીંયા આર ની જગ્યાએ કિંમત મૂકી, કઈ? એમવી ના છેદમાં ક્યુબી. આર ની જગ્યાએ કિંમત શું લખી? એમવી ના છેદમાં ક્યુબી. તો એમવી નીચે પણ છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં, તો ક્યુબી અંશમાં આવશે. તો સાઇન ઇનવર્સ ક્યુબીડી છેદમાં એમવી, ક્યુબીડી છેદમાં એમવી, અને જ્યાં ધારો કે જે ત્રિજ્યા આર છે એ જે પહોળાઈ છે ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ કરતા નાની મળે છે, તો સિમ્પલ અહીંયા એવું કહી શકાય કે અર્ધવર્તુળાકાર માર્ગ પૂર્ણ કરી અને બહાર નીકળશે, કે જે રિંગની અંદર જશે. ધારો કે હું એમ કહું છું કે ડી બહુ મોટું છે અને આર જે છે ને એ નાનું છે, તો એ શું કરશે કે જ્યાંથી એન્ટર થયું ત્યાંથી એક અડધું ચક્કર પૂર્ણ કરશે અને પછી બહાર નીકળશે. તો તમને એની જે ઘટના છે હું આગળની સ્લાઇડમાં દર્શાવી દઉં છું. આ દરેક અલગ અલગ પરિસ્થિતિ આપી છે, ખૂબ જ સમજવા જેવી છે. મેં હમણાં કીધું કે ત્રિજ્યા આર એ નાની છે અને જે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે એની જાડાઈ જે છે એની પહોળાઈ છે એ વધારે છે. તો અહીંયા પહોળાઈ વધારે આપી છે, બરોબર? આ પહોળાઈ વધારે છે અને આર નાનું છે. તો શું થયું કે જે છેડેથી દાખલ થયું ત્યાંથી એક અર્ધ સર્કલ પૂર્ણ કર્યું, અહીંયાથી અડધું સર્કલ પૂર્ણ કર્યું, બીજા છેડેથી બહાર નીકળી. હવે ધન વિદ્યુત ભારની જગ્યાએ હું આ ક્વેશ્ચનમાં ઋણ વિદ્યુત ભાર લઉં છું. તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ઋણ વિદ્યુત ભાર દાખલ થયો. તો દાખલ થાય તો મેં કીધું કે સ્વાભાવિક રીતે વિદ્યુત ભાર ઉપર જે બળ લાગતું હશે એ બળ કઈ બાજુ લાગે? લંબ રૂપે લાગે. તો અહીંયાથી દિશા આમ, તો બળ કઈ બાજુ લાગશે? નીચેની તરફ. અહીંયાથી આમ ઋણ માટે પેલામાં ધન હતું એટલે ઉપર લાગતું હતું, અહીંયા ઋણ છે એટલે નીચે લાગશે, બરોબર? પણ અહીંયા જેવું જેવું બહાર નીકળ્યું પણ નીચેના છેડે તો ચુંબકીય ક્ષેત્ર જ પતી ગયું. તો પતી ગયું એટલે આટલો ભાગ અને ત્યાં ભાગે હું સ્પર્શક બનાવી દઉં એટલે બહાર આ રીતે જશે. ફરીથી આ વસ્તુ સમજાવું કે આવું કેમ થયું. મેં એવું કીધું કે જો ત્રિજ્યા આર જે છે એ તમારા જાડાઈ કરતા નાની હોય તો એ સંજોગોમાં અર્ધ, તો તમે એમ કહેશો આમાં નીચે કેમ અર્ધ ના થયું? તમે જુઓ કે અહીંયા સેન્ટર છે અને અહીંયાથી આટલું અંતર આર છે, નીચે સેન્ટર સી છે ને આટલું અંતર આર છે. તો હવે એને આખું પરિભ્રમણ કરવા બીજું સામે આર અંતર તો મળવું જોઈએ, પણ આર નથી મળતું એટલે શું કરશે? અર્ધ પરિભ્રમણનું બી અડધું એટલે આટલું અંતર કાપ્યું, અને જેવું આટલું અંતર કાપશે પછી ત્યાંથી શું કરશે? સ્પર્શકની દિશામાં, એટલે સ્પર્શક ધારો કે આ દિશામાં જાય છે તો એ દિશામાં એ શું કરશે? બહાર નીકળશે. તો આ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ મેળવી શકો. હવે થોડું ટ્વિસ્ટ કરીએ. ટ્વિસ્ટમાં એવું છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એની અંદર વિદ્યુત ભાર જે છે એ કઈક ખૂણે દાખલ થાય. તમે જો અહીંયા, ચલો આ પરિસ્થિતિમાં જો કે અહીંયાથી વિદ્યુત ભાર આમ જાય છે, સીધે સીધો આમ. તો મેં હમણાં જ કીધું કે જે દિશામાં વેગ હશે એની લંબ રૂપે બળ લાગશે, તો બળની દિશા આમ થઈ, બરોબર? તો અહીંયાથી એ જે છે એ માત્ર નાનકડી ચાપ જેટલું, એટલે આટલી ચાપ જે બને એ ચાપ જેટલું અંતર અંદર કવર કરશે અને સીધું જ પછી બીજા છેડે બહાર જશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમે જો આ બાજુ આવશે, અહીંયાથી આમ આવશે, અહીંયા જે રચના થઈ એ કેન્દ્ર ઉપર ભેગું થતું હશે. તો આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો. હવે આ ઘટના હું ઋણ વિદ્યુત ભાર માટે દર્શાવું, ધન માટે તો દર્શાવી દીધી. હવે એ ઘટના હું ઋણ વિદ્યુત ભાર માટે દર્શાવું તો જો નીચેની આકૃતિ, નીચેની આકૃતિમાં મેં કીધું કે અહીંયાથી આમ ગયું તો બળ લંબ રૂપે લાગશે, તો એ બહાર જે લાગતું હોય એની જગ્યાએ અંદર લાગશે. તો અહીંયાથી આમ ફર્યું, અહીંયાથી આમ ફર્યું, અહીંયાથી આમ ફર્યું, અહીંયાથી આમ ગોળ ફરી અને પાછું આ બાજુ આવશે, અને અહીંયા જે બળ લાગતું હશે તો એ બળની દિશા કઈ બાજુ આવશે? આ દિશામાં આવશે. અહીંયા તમને કેન્દ્ર મળશે. તો આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ બહારથી વિદ્યુત ભાર અંદર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો ક્યારેય પણ એ વિદ્યુત ભાર સંપૂર્ણ સર્કલ પૂર્ણ કરતો
નથી. એ વિદ્યુતભાર હંમેશા શું કરશે, પોતાની રીતે અમુક પર્સન્ટેજ ભાગ કવર કરશે અને બાકીનો જે ભાગ છે એ બહારની બાજુએ કરશે. તો બીજી વસ્તુ હું એવું કહેવા માંગુ, ધારો કે કોઈ વિદ્યુતભાર છે એ ઓલરેડી ચુંબકીય ક્ષેત્રની અંદર જ છે. ધારો કે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર જ છે અને એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હશે તો જ એ શું કરશે, વર્તુળમય ગતિ કરશે. તો એના માટેનો હું સિદ્ધાંત તમને દર્શાવી દઉં. માની લો કે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ, અને એ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે અથવા તો બહાર તરફની. માની લો કે બહાર તરફની દિશામાં લઈએ તો ડોટ કરીને સર્કલ કર દો. તો આનો મતલબ એવું થયું કે આ બધા જ ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુએ છે. હવે હું અહીંયા વિદ્યુતભારને મૂકીશ ને તો એ એટલા ભાગની અંદર ગોળ ફરીને પાછો આવતો રહેશે. પણ આ ઘટના ત્યારે જ શક્ય છે વિદ્યાર્થી મિત્રો કે જો વિદ્યુતભાર ઓલરેડી ચુંબકીય ક્ષેત્રની અંદર હાજર હોય. તો જો હાજર નથી તો એ આખું સર્કલ ક્યારેય પણ કમ્પ્લીટ કરતો નથી. ધેન આફ્ટર, હવે આ સ્લાઇડમાં આપણે એવું કીધું સમાંતરે ગતિ કરતા. સમાંતરે ગતિ કરતા મતલબ શું થાય કે બે વિદ્યુતભાર એકબીજાને સમાંતરે છે અને એ સમાંતરે ગતિ કરતા વિદ્યુતભાર માટે લાગતું બળ શોધવાનું. તમે આકૃતિમાં જો કે એક વિદ્યુતભાર Q1 છે જે ઉર્ધ્વ દિશામાં જાય છે અને Q2 છે એ પણ ઉર્ધ્વ દિશામાં જાય છે. તો એ બંને ઉપર જે બળ લાગે છે એની આપણે ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે Q1 વડે Q2 ના સ્થાને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે B1. એટલે કે મારે અત્યારે ચુંબકીય ક્ષેત્ર કોનું શોધવાનું છે, Q1 નું. અને કઈ જગ્યાએ શોધવાનું છે તો Q2 ઉપર. ઉત્પન્ન કરે છે Q1 અને કઈ જગ્યાએ લગાડે છે તો Q2 ઉપર. તો એનો એરો મેં દર્શાવી દીધો. તો વિદ્યુતભાર માટે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેં આગળ બી કીધું હતું, હું ફરીથી રિપીટ નથી કરતો. B1 બરાબર μ0/4 પાઈ, B1 બરાબર μ0/4 પાઈ QV ડિવાઇડ બાય R સ્ક્વેર. શું થશે? QV ડિવાઇડ બાય R સ્ક્વેર. ચલો બળની ચર્ચા કરીએ તો બળ Fm ઇઝ ઇક્વલ ટુ Q2V ઇન્ટુ B1. હવે તમે એમ કહેશો કે આ ક્યાંથી આવ્યું? તો હમણાં જ સૂત્ર શું લખ્યું હતું? QVB. તો અહીંયા વિદ્યુતભાર બીજાનો લેવાનો જેના ઉપર બળ લાગે, વેગ એનો લેવાનો કેટલા વેગથી ગતિ કરે, અને ચુંબકીય ક્ષેત્ર કોનું લેવાનું તો પહેલાનું. તો આપણે કિંમત મૂકી દઈએ તો કિંમત કેટલી મળશે? તો μ0/4 પાઈ Q1 Q2 V સ્ક્વેર છેદમાં R સ્ક્વેર. ચલો હવે આ વસ્તુમાં તમે એમ કહેશો કે સાહેબ આપણે બળ શોધવાનું છે તો બળ કઈ રીતે મળશે? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કે Q2 ઉપર તમારે બળની દિશા શોધવા માટે પહેલા તો B1 નું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે. ચલો B1 નું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળશે? તમે જો કે વિદ્યુતભાર ઉપરની દિશામાં ગતિ કરે છે, સીધું ક્યાં જાય છે? ઉપર. Q1 ઉપર જાય તો ઉપર ગતિ કરતો હશે તો એના કારણે તમે જો કે ચુંબકીય ક્ષેત્ર તમારું મળશે તો એ ચુંબકીય ક્ષેત્ર શું થશે? આ બાજુ અંદર જતી દિશામાં મળશે. તો અંદર જતી દિશામાં એટલે હું અહીંયા ક્રોસ વડે દર્શાવી દઉં. ચલો એક કામ પત્યું. બીજી વસ્તુ કે વિદ્યુતભાર જે છે સેકન્ડનો એ ગતિ ક્યાં કરે છે? ઉપર. હવે ક્રોસ જે છે ને એને મેં ધારો કે -k કેપ કીધી અને આ જે ઉપર જાય એને ધારો કે y કેપ કહી દો એટલે કે j કેપ કહી દો. તમારે ગણતરી શું કરવાની છે? Q ઇન્ટુ V ક્રોસ B, Q ઇન્ટુ V ક્રોસ B. ચલો તો આપણે કિંમત લખી દઈએ QV ક્રોસ B, Q ઇન્ટુ V ક્રોસ B. તો V ની કિંમત કેટલી થશે? V તમારો જે છે વેગ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો
તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.